પાણી લઈ તો નામ કે પીવું છે લાવો પેલા નામ કે વાડીએથી રીંગણા ઉતારી આવજે આજે રીંગણા શાક કરવું છે અત્યારે જવાનું હા તે તો જા ને શેરવાની બધી એક બાજુ લઈ લેજે હને હા તો જો આયરો તો બચ્ચા ખા જાતા આવી હાથ વાઈ જાય રામ રામ બચ્ચા એ રામ 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 આવો આવો એક બચ્ચા હા તમારો વાડીમાં શું છે વાડીમાં કાઈ નો છે કપા છો નહીં હો હા બીજું શેડા ધાણામાં થોડો શ્વાસ છે હા તો હારું લે ઈ તો એટલું છું તો એ હારું નકર આમ નામ ભૂખા પેટા મરી જાવ ગભા દાદા હો વાત સાંભળી છે હા ઓલો મેથો વિદેશ ગયો છે ઈ આવવાનો છે કઈ ખબર ન હો ગામમાં વાતું થાય છે ગામમાં વાતું થાય તે મને હું ખબર તો થતી હોય તો હાસું હોય ઈ તો વર્ષો તો વયો જશે એટલે આવે પાછો હા તો આવશે આવે તો દાદા હા રીંગણા લઈ આવો વાડીએ હા અને રીંગણા શાક કરવાનું છે ને આપણે હા મને લાગે પાછો મારે બનાવવાનું હા તે તારે જ હોય ને તો હું બનાવી નાખી હા આને પાણી ભરી દે થોડું આ પડી દબા દેજા હા ઓલો મેથો વિદેશ ગયો છે તે આવશે હમણાં હા તો તમે એને જોયું છે હા એને ના પણ રમેડેલો હતો હા એની સટી એમ જ કરી હતી અરે બહુ માથા ભારે છે એ માથા ભારે છે મૂછું મોટી હા એને જોયું ના તે વાત સાંભળી છે તો હા ગભા દાદા ના મેં તો ધંધો હું કરતો હોય છે ઈ તો વાત સાંભળી છે મે મોટી મૂછું રાખે છે અને બધા પાસે આપતા ભરાવે છે લીખી નોકરી કરતો લાગે એવું અને બધા બીવરે મૂછના આકડા પહેરે આગળ બધા એને ગામનામ નો ખાવે ને ના એને ગામનામ જરીએ નો ખાવે ગબા દાદા ઓલા મેથું આવે ને તો કેજો હા કે તમને સમાચાર મોકલાવી જ ને હા અમે ભાઈ નથી એને હા ઈ આવે એટલે તમને સમાચાર મોકલાવી હા હજુ પછી આવવાનો છે ને તને લીધવાનું નહીં હા એ ગબા દાદા અમે જાવી હા ઈ આવે એટલે તમને સમાચાર મોકલાવી હા આવજો હા આવ્યો એલા નાનકા હવે તારું કરવાનું છે એને જોઈ કરું આજે વાડીનું કામ કરીએ તો થોડુંક બાકી છે શું કરું તો પાણા થોડાક મેન નાખજે પાણા હા એલા નાનકા આ કોણ આવ્યું શું છે ભાઈ અરે મને ભૂલી ગયા ખબર છે માય નેમ ઇઝ મેથો તારું નામ મેથો આજે એકલો વિદેશ તરેવા જતો ઈ હા છે તો મેથો અરે મેથો કરવા રે સાત મહિનો બેડા કરી ગાઠો મને ભૂલી જાય ન્યાવ છે ને મારું માન છે હા કેવું માન અરે બધા છે ને તારા વખાણ કરે હા તારા વખાણ કોણ કરતું ન્યા મારું માન છે મેતા બાપુ કરે હે એવું કરે હા મને હું ખબર તું કેદી વેયો જઈએ પાછો તું ઇંગ્લિશ બોલતા શીખી ગયો હા વિદેશ જઈ તો મારા નામ ક્યાં મારું નામ નાનકા અરે ગવા દાદા હું વાડીએ જાઉં છું ના કામ કરજે આખું હું જાઉં તારે ન જાઉં ઓલા બે છોકરા એક દે હતા ઈ કે મારે મેથો દાદાને જોવા છે એટલે તું આઈ બે પછી વાડીનું રાખશું આપણે હું બોલાય તું એને બોલાય તો હું બોલાય હા અને પછી આપણે બધા એક હારે વાડીએ જાવું એમ બોલાય જા ગબા દાદા ગામડામાં એમ જલજો બીજો જલસો હોય ને વિદેશમાં એટલું ન હોય આયા જેટલું તમાર વિદેશમાં ન હોય ને એટલું મરે હોય માખણ આખા રીંગણા શાક અને બાજરાનો રોટલો ને બધું હોય હું તો બાજરાનો રોટલો ઓ ક્યાં હોતા હે એ રોટલો ખબર છે ને એમ રોટલા આઈ કરશું પછી તને ખબર પડશે એટલે હું ઘરે બનાવું છું
આવજે હાંજે. ભલે ગમે તે વાંધો નહીં. હા તે હાંજે આવજે પાછો. हाँ बोला राम वो क्या होता है हमारे तो गुड मॉर्निंग के ईद बाबा તમે વિદેશ વાળા ને ઈ આપણે જેટલું આઈ નો આવડે. તમારે વિદેશમાં એવું જાય અમારે આ ગામડામાં રામ રામ જ હોય એ નાનકા આ તુલસી બન કેરી છે ને અગરબત્તી કરીને જા. કેટલા વાગ્યા 8 વાગ્યા. આ દઈ દીધા હા જા અગરબત્તી કરી આય. તો મારું બહુ વાળે વિદેશમાં મેતા બાબુ કે ઈ વિદેશમાં આલે આયા નો આલે ઈ લીખીના પેટનો છે અને બધે ઉઘરાઈ કામ કરે. એકવાર પૂછ તો કરા હું કામ. એ તમે શું કામ કરો ઈ એમ કામ બામ ન કરવાનું હોય હા તે હપ્તા સુગરાવાના હોય ને હા ऐसे ही तो बदला हाँ ये क्या कर रहा है ये तो अगरबत्ती करे तुलसी बन के रे नीला घास के अगरबत्ती कर रहा है ये तने नो आवड़े तू लिखी नो पेटनो तू लिखी काम करना तने હું ખબર પડે તુલસી બા હું કહેવાય અને તું વિદેશ રહેતો પાછો અગરબત્તી નો કરતો હોય તાર લખી પાડતી હોય ના તુલસી બા એટલે માતાજી કહેવાય એ થોડું તુલસીમાં કહેવાય ઈ તુલસીમાં કહેવાય એ જો ખેઈ લે દાદા આ અકલ મટીના અકલ બરનો છે હા અમને તુલસી બાનો રોપ ખેઈ નાખો બરાબર હમણાં ધોકા મળે કે દાદા હો આને આપણે તુલસીમાં ખેઈ નાખ્યા હા આને આપણે બતાડવું પડશે પરસો બતાડવું પડશે હા. મને ખબર છે આપણે આમ શેઠે લઈ જઈએ હા ઈ જ મને ખબર છે ને આપણે ખાજવણીનું ઝાડ છે ને હા ત્યાં પૂરું કરી નાખ્યું ઘડાઈ દેવી આખો ના સર નાનકાન કહેજો હા અગરબત્તી ના કરે હા ઈ કો અગરબત્તી કરે ને હા ખાજવણી ને હા તે ઈ આવશે આ શું છે ઈ કહેવાનું છે આપણે એમ કે અમારો મોટો બાપ છે હા પછી લઈ જઈ હાલો હાલો જો આપણે છે ને આ રીતે કરવાનું છે બધું વાડીએ એટલે તારા અગરબત્તી લઈ લેજે બે પાછી ને હા ભાઈ ચાલો સાહેબ ચાલો હાલો તને મેથા કાઈ ચૂઈ નહીં એમ દાદી હું મેથો દઉં તુલસીમાં કેવી નાખ્યા આ વાડીએ લઈ જઈ ના બધા વાડીએ જવું ઉત્તર વાડી આવું છે અરે આવવાનું જ હોય ને અતે હાલ જઈએ હાલે બધે હાલો 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 વાડીએ જવું છે ચાલો કેતા બા હા હાલો આજે ક્યાં હાલો હાલો આપણે વાડીએ જઈએ હા હાલો આનો થોડોક માલ કાઢતા આવજો જો નોન કે બાબુ છે એ તમ બધા કરો મારો વાડી આવી ગઈ હવે જો અમે આમ લીધી અહીંયા ઘઉં આવ્યા હતા ખવાઈ હારે છે ગબરદાને ઘઉં હતા ઘઉં ખબર છે ને ઘઉં આવ્યો ગમત છે બીજું શું થાય જો હમે ખાજવણીને છોડવો છે આને લઈ જવી નાનકણ જો અગરબત્તી કરવા મને હવે અગરબત્તી જાય નાલ કે ખરી ખબર છે ઈ અમારા બાપ ને છે ને અગરબત્તી કરે છે આ છે ને અમારો બાપ છે એને અગરબત્તી કરે છે તારી એ તમારા માતાજી હતા આયા તમારો બાપ છે હમણાં કેવી નાખું હવે તું કે આ બધું બી આપણે નાલ કે ખેવા હાલ ખે આ ખેવા ને તો આકા શરીર છે ને સોળવાનો છે તો તું હાસુ તને મે તો મારું હાલ સોળ બધા ખાય ખાય મેં તો ખાઈ દાલ આગળ આપણે આગળ આ ઘરે તો આપણે જોડે છે શું કે ખાંજરા છે એમ ને ખબર પડશે મેથા તઈ બગા ઠંડુ હતો તમારા બાપનો મગજ તો ખારો છે ખંગરે જ આવે ન કરી કેમ સોળું તું આ બોલો દાલ મેં તો તું એ બી ચાલી લેજો હા જો દા ચાલ જો દા તમારે કાઈ રેવા તો નથી આપણી ખબર જ આવી કદર આવશે ઘડી કદર ખબર આ કેમ છે તમારો ખારો એ બહુ ખારો રે આજે તો કાલે ડોગે તો જે અમે સોડવો સોટી રહે બધી કાઈ રેવા તો નથી ખબર વાઈ છે એ આવશે એ કલર થોડું હા બહુ ખંદર જ આવે એ આવશે એ ખજોરા રાખતો તમે ઈ નવરો છે હાલો હાલો આપણે જઈ બોતરો હવે કામ છે પાછું હવે નવરો છે ના ના આવજે ઘરે અમે જાવી છે હવે હાલો આપણે હાલો હાલો નવરીનો છે રે છે તો વિદેશ આખા ગામના બૂસ મારે નવરી બજાર છે ઓ આનો બાપ બહુ માથા ભારે આનો સારો કરે બાપનો સારો ન કરે આ તો ખોદ મારી દીધો હરા